કુદરતી આપત્તિની અણધારી પરિસ્થિતિમાં રાજ્ય સરકાર ખેડૂતોની પડખે છે। ગુજરાત સરકાર ખેડૂતો માટે ટૂંક સમયમાં જ રાહત પેકેજની જાહેરાત કરશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જાહેરાત કરી છે। ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય રાજ્ય સરકાર આપશે। પાક નુકસાની અને સર્વેની કામગીરી અત્યંત ઝડપથી કરાઈ રહી હોવાની વાત મુખ્યમંત્રીએ કરી છે। સરકાર ટૂંક સમયમાં રાહત અને સહાય પેકેજ જાહેર કરશે તેવી વાત કરવામાં આવી। નિરીક્ષણ કરવા જતા મંત્રીઓ અને અધિકારીઓ સાથે સતત મુખ્યમંત્રી સંપર્કમાં છે। તો જ પ્રકારે કમોસમી વરસાદને કારણે આ કુદરતી આપત્તિને કારણે ખેડૂતોના હાલ બેહાલ થયા છે, પરંતુ હવે આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકાર ખેડૂતોની પડખે છે અને હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પર હવે પોસ્ટ કરી છે અને તેમને ટૂંક સમયમાં જ રાહત પેકેજ જાહેરાત કરવાની વાત કરી છે। ધરતીપુત્રોના હિતને પ્રાધાન્ય આપવાની વાત તેમને કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ માહિતી છે તે શેર કરી છે। કુદરતી આપત્તિને કારણે હાલ આ પરિસ્થિતિમાં મુકાયા છે ખેડૂતો અને ખેડૂતોની જે કફોડી હાલત બની છે, ખેડૂતોના જે પાક છે તે નિષ્ફળ નીવડ્યા છે ને તેને જ લઈને જાહેરાત છે તે કરવામાં આવશે। રાહત પેકેજની જાહેરાત ખૂબ જ જલ્દી કરવામાં આવશે તેવી જાહેરાત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે। કોંગ્રેસ મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મનીષભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। જેમ કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કમોસમી વરસાદે ખેડૂતોની કમર ભાંગી નાખી છે અને હવે રાજ્ય સરકાર ખેડૂતોને લઈને હવે સહાય પેકેજ જાહેર કરશે તેવી વાત ફરી થઈ છે, શું કહેશો? એક તરફ દિવાળીના તહેવારને બીજી બાજુ કુદરતની મોટી થપાટના કારણે ગુજરાતના મોઢે આવેલો જગતના તાતના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। જે રીતે કમોસમી વરસાદનો ભારે પ્રમાણમાં સમગ્ર રાજ્યમાં નુકસાની થઈ છે, એટલે કે સદંતર પાક ધોવાઈ ગયો છે। મગફળી છે, સોયાબીન છે, બીજી બાજુ કપાસ છે, તૈયાર ઝીંડવા હતા, બધું ધોવાઈ ગયું। ખેતરોમાં પાણી ઠેર ઠેર ભરાયેલા છે અને સાથે સાથે શાકભાજી સહિતના જે રોકડિયા પાક કહેવાય તેનો પણ મોટા પાયે નુકસાન થયું છે। ડાંગરના પાકને પણ ભારે નુકસાન થયું, 100% નુકસાની છે। એટલે સરકાર વારંવાર વાતો કરીને સમય નો બરબાદ, સર્વેના નામે નાટક નો કરે। ગુજરાત આખાને દેખાય છે, તમામ માધ્યમોને દેખાય છે અને આપણે જે દેખાડી રહ્યા છીએ 10 થી 15% દેખાડી રહ્યા છીએ। સમગ્ર રાજ્યમાં નુકસાની 100% છે। આપણે દુઃખ સાથે કહેવું પડે કે સરકાર વારંવાર પોતાનામાં સંકલન ન હોય તે રીતે સરકારના પ્રવક્તા મંત્રી એમ કે સર્વે 7 દિવસમાં થશે, પરિપત્ર સરકારનો કૃષિ વિભાગ તરફથી થાય 20 દિવસમાં સર્વે થશે। મુખ્યમંત્રી શ્રી પોતે ટ્વીટ ઉપર જાણકારી આપે કે ભાઈ જલ્દીમાં જલ્દી અમે સર્વે કરીને ખેડૂતોની પડખે પર પાયામાં વાતોના વડા કરવાની જરૂર નથી। ગુજરાતનો ખેડૂત પારાવાર મુશ્કેલીમાં છે ને ભારે આર્થિક પાયમાલી તરફ ધકેલાઈ ગયો છે। વારંવારના કમોસમી વરસાદ એટલે કે 1 વર્ષ પહેલા થયેલાના પાકની નુકસાની કોઈને મળી નથી। મોટા ભાગની નુકસાનીની જાહેરાતો મોટી થઈ પણ ખેડૂતો સુધી પહોંચી નથી। એટલે 1600 કરોડના પેકેજની જાહેરાત સરકારે કરી, જાહેરાતો બહુ કરી પણ 600 કરોડ રૂપિયા ખેડૂતને ન મળ્યા। ત્યારે મારી વીટીવીના માધ્યમથી સરકારને વિનંતી છે કે કોઈ પ્રકારના ચલક ચલાના નંબરની જરૂર નથી। ધિરાણ માફ કરો, ખેડૂતોને રાહત આપો અને ગુજરાતનો ખેડૂત જ્યારે મુશ્કેલ પરિસ્થિતિમાં આવી ગયો તેની ભેગા ઉભા રહ્યો, એને હતાશા, નિરાશા અને આર્થિક પાયમાલીમાંથી બહાર લાવવાનો છે અને એ સરકારની ફરજ બને છે। કોંગ્રેસ પક્ષ ગુજરાતના ખેડૂતોની સાથે છે। ઓકે, ભાજપ મીડિયા કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવે પણ આપણી સાથે જોડાયા છે। યજ્ઞેશભાઈ, સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। હવે ટૂંક સમયમાં જ ખેડૂતો માટે રાહત પેકેજ જાહેરાત થવાની વાત કરવામાં આવી છે, સૌથી પહેલા શું પ્રતિક્રિયા આપશો? ગુજરાત ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી પટેલે આજે ટ્વીટ કરીને માહિતી આપી છે કે ખેડૂતો માટેનું રાહત પેકેજ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે અને એક પોષણક્ષમ રાહત પેકેજ હશે કે જેનાથી જે ગુજરાતના ખેડૂતોને પારાવાર જે નુકસાન થયું છે એ નુકસાનમાં સરકાર મદદરૂપ થઈ શકે। જે પ્રમાણે મેં કોંગ્રેસના પ્રવક્તાને હમણાં સાંભળ્યા, કોંગ્રેસના પ્રવક્તા વાત કરી રહ્યા હતા, પરંતુ 70 વર્ષ સુધી જે લોકોને ખેડૂતો નથી યાદ આવ્યા અને એ બાદ જયારે જો ખેડૂતોને કિસાન સન્માન નિધિ યોજના જેવી યોજના પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ ભારતમાં મૂકી અને એ યોજના બાદ ખેડૂતોને સન્માન કર્યું અને ખેડૂતોને એક ટોકન સન્માન રૂપે રકમ પણ આપવામાં આવે છે દર સાલ।
તો મને એ ખબર નથી પડતી કે તમે ખેડૂતોની વહારે આવ્યા નથી, ભૂતકાળમાં ખેડૂતોને ક્યારે મદદ કરી નથી, એવી કોંગ્રેસ મોઢે ખેડૂતોના માટે જે આંસુ સારી રહ્યા છે એ મગરના આંસુ છે, આ સ્પષ્ટ દેખાય છે. બીજું કે ભારતીય જનતા પાર્ટી અગાઉ પણ જયારે ખેડૂતોને નુકસાન થયું હતું ગુજરાતની અંદર, જયારે તાવતે વાવાઝોડું હોય કે ત્યારબાદ અતિવૃષ્ટિ હોય કે કોઈ પણ બનાવ હોય, ત્યારે ખેડૂતોને નુકસાન થયું ત્યારે ખેડૂતોની વહારે ગુજરાત ભારતીય જનતા પાર્ટીની સરકાર જ ઉભી રહી છે. અને કોંગ્રેસ માત્ર ને માત્ર રાજકીય રોટલા શીખવા માટે જાતના નિવેદનો આપી અને ગુજરાતના ખેડૂતોને ભડકાવાનું કાર્ય કરે. પણ યજ્ઞેશભાઈ, હવે કેટલાક ખેડૂતો એ પ્રકારની પણ વાત કરી રહ્યા છે, કારણ કે આપણે પણ નજર સમક્ષ જોઈ શકીએ છીએ કે કેટલા મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયું છે. લગભગ તમામ પાક છે તે નિષ્ફળ સાબિત થયો હોય તેવી પરિસ્થિતિ અત્યારે તો છે. પાક ધિરાણ પણ માફ કરવાની એક બાજુ વાત કરવામાં આવી રહી છે, એક બાજુ હવે સર્વે કરવામાં આવે તેટલી પણ ખેડૂતો રાહ નથી જોઈ શકતા, કારણ કે એટલું નુકસાન થઈ ચૂક્યું છે. ચોક્કસ હું એ કહું છું કે ખેડૂતોને આ વખતે વધારે નુકસાન થયું છે અતિવૃષ્ટિના કારણે, અને ભૂતકાળમાં પણ આવા નુકસાનોનો સામનો ગુજરાતના ખેડૂતોએ કર્યો હતો. એ વખતે પણ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર એમની વહારે ઉભી રહી અને આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોની સાથે છે અને ખેડૂતોના નુકસાનમાં પૂરેપૂરી સહાય જે પ્રમાણે મળે એના માટેની વ્યવસ્થા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હરભાઈ સંઘવી અને ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી કરી રહ્યા છે. ટૂંક સમયમાં આ રાહત પેકેજની જાહેરાત પણ કરવામાં આવશે. બિલકુલ યજ્ઞેશભાઈ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો આભાર. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાલ તો આ પ્રકારનું નિવેદન તેમને આપ્યું છે. સર્વેની તાત્કાલિક કામગીરી અને ઝડપથી કામગીરીની તેમને વાત કરી. સીએમ ભૂપેન્દ્ર પટેલની કામગીરી પ્રોએક્ટિવ નેતૃત્વનું ઉત્તમ ઉદાહરણ તેમને કહ્યું છે. કુદરતી આપત્તિની અણધારી પરિસ્થિતિમાં રાજ્ય સરકાર ખેડૂતોની પડખે છે. ગુજરાત સરકાર ખેડૂતો માટે ટૂંક સમયમાં રાહત પેકેજ છે તેની જાહેરાત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાલ તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ મોટી જાહેરાત છે તે કરી છે. ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવાની વાત પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી. પાક નુકસાની અને સર્વેની કામગીરી અત્યંત ઝડપથી થઈ રહી હોવાની પણ વાત કરવામાં આવી રહી છે અને હવે સરકાર ટૂંક સમયમાં રાહત અને સહાય પેકેજ જાહેર કરશે. નિરીક્ષણ કરવા જતા મંત્રીઓ અને અધિકારીઓ સાથે પણ મુખ્યમંત્રી સતત સંપર્કમાં છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો છે. સર્વેની તાત્કાલિક કામગીરી અને ઝડપથી રાહત આપવાનો સરકારનો નિર્ણય છે. સીએમ ભૂપેન્દ્ર પટેલની કામગીરી પ્રોએક્ટિવ નેતૃત્વનું ઉત્તમ ઉદાહરણ તેમને ગણાવ્યું છે. જે પ્રકારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે અને તેને કારણે હવે રાજ્ય સરકાર પણ ખેડૂતોની પડખે ઊભી છે અને હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની એક્સ પર આ સૌથી મોટી પોસ્ટ કે ઝડપથી સહાય પેકેજ આપવામાં આવશે. પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. સતત પડી રહેલા વરસાદને કારણે બચેલો થોડો ઘણો પાક પણ ધોવાઈ ગયો છે. ત્યારે ખેડૂતોની પરિસ્થિતિનો તાક મેળવવા કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ બરડા પંથકના ભૂમિયાવદર, નટવર, કુણવદર, બખરલ, મોરાણા, ખિસ્ત્રી, નાક્કા સહિતના ગામોની મુલાકાત કરી હતી. સ્થિતિનું જાત નિરીક્ષણ કરીને ખેડૂતો સાથે ચર્ચા કરી હતી. તો તંત્રના અધિકારીઓને સાથે રાખી જાતે સર્વે કેવી રીતે કરાવવો તેની પણ માહિતી આપી હતી. 2 દિવસમાં સર્વેનો રિપોર્ટ રાજ્ય સરકારમાં રજૂ કરી સહાય જાહેર કરવાની ખાતરી પણ આપી હતી. પોરબંદર જિલ્લામાં 5 થી શરૂ કરીને 7 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે અને એને કારણે કાંઈ થોડું ઘણું રહી ગયું હોય એમાં પણ ભારે નુકસાન પહોંચ્યું છે. એટલે આજે અમારી ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની ટીમ, અધિકારીઓની ટીમ સાથે અમે ગ્રામ્ય વિસ્તારમાં સ્થળ મુલાકાત કરવા આવ્યા છે અને લગભગ જે ખેડૂતોનો તૈયાર માલ છે એ પાણીની અંદર જળબંબાકાર થઈ ગયો છે અને જે મગફળી ખેતરમાં રહી ગઈ છે, ઉપાડવાની બાકી છે, એને પણ હવે ઉપાડી શકાય એવી સ્થિતિ રહી નથી. એ સ્થિતિમાં મારી સાથે વહીવટી તંત્ર, ખેતીવાડી વિભાગના અધિકારીઓ પણ સાથે છે અને એમણે અહીંયા ઓફલાઈન ઓનલાઈન સર્વે કરવા માટેની માહિતી આપી છે. એટલે પોરબંદર જિલ્લાની અંદર હું માનું છું ત્યાં સુધી 2 દિવસની અંદર જ આપણે આ સર્વેની કામગીરી છે. ગઈ રાત્રે સાંજે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી 4 થી 5 ઇંચ વરસાદ પડેલો છે અને ખેતીવાડીનો સંપૂર્ણ પાક
નિષ્ફળ ગયેલ છે અને સરકારશ્રીને અમારી નમ્ર અરજ છે કે તાત્કાલિક એક સ્પેશિયલ ખેડૂત માટે પેકેજ જાહેર કરી અને તાત્કાલિક સહાય ચૂકવી દે અને ઘાસચારો અને પશુ માટે કોઈ પણ ખાવા લાયક રહ્યું નથી. વીઘે 17 થી 20 હજારની નુકસાની છે એક ખેડૂત. દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો શેરડીને રોકડિયા પાક તરીકે ગણાવે છે અને તેમાં પણ ખાસ કરીને નવસારીમાં મોટી સંખ્યામાં ખેડૂતો શેરડીની ખેતી કરતા હોય છે. જોકે ચાલુ વર્ષે કમોસમી વરસાદને કારણે શેરડીની ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. શેરડીના ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે મોટા પાયે નુકસાન થયું છે. રાજ્યમાં 22 જેટલી શુગર મિલ આવેલી છે ને જેમાંથી 13 કાર્યરત છે. દર વર્ષે નવરાત્રી અથવા તો દશેરાના દિવસે આ શુગર મિલો શરૂ થઈ જાય છે. જોકે કમોસમી વરસાદ પડતા ખેડૂતો શેરડીની કાપણી કરી શક્યા નથી. ખેતરો પાણીમાં તરબોળ હોવાથી શેરડી પણ સડવા લાગી છે. શેરડીના સાંઠામાં પોલાણ થવાની શરૂઆત થઈ ચૂકી છે. વજન ઘટવાની શરૂઆત થતા ખેડૂતોએ મોટી ખોટ સહન કરવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. તેવામાં શેરડી ન આવતા શુગર મિલના સંચાલકો પણ ચિંતામાં મુકાયા છે. દેવ શુગર ફેક્ટરીનું પિલાણ સિઝન 30મીથી ચાલુ કરવાની હતા અને વરસાદની ફેવરેબલ કન્ડિશન ન રહેવાને લઈને 3જી તારીખે પણ ચાલુ નથી કરી શક્યા અને હજુ પણ ફેવરેબલ કન્ડિશન દેખાતી નથી. ખેતરોની અંદર પાણી ભરેલા છે, રસ્તાઓની સગવડ હજુ થઈ રહી નથી અને જ્યારે પણ વાહનો ખેતરની નજીક જતા થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થાય એટલે શુગર ફેક્ટરીનું કટિંગ ચાલુ કરીશું. મજૂરોની વ્યવસ્થા આપણે કરી લીધેલી છે. કેટલાક મજૂરો વરસાદને લઈને તકલીફમાં છે, એમને પણ આપણે જે કંઈક સગવડો આપવા પડે એ આપી ચૂક્યા છે અને ટૂંક સમયમાં ફેવરેબલ કન્ડિશન ઊભી થાય અને આપણું સિઝન સત્વરે ચાલુ કરી શકાય એવી આપણે પ્રભુને પ્રાર્થના જ કરવાની રહી. બાકી આપણા હાથમાં કશું રહ્યું નથી. તો કમોસમી વરસાદને લઈને પડેલા મારને કારણે હવે જે પ્રકારે ખેડૂતોની હાલત કફોડી બની છે તેને લઈને હવે રાજ્ય સરકાર ખેડૂતોની પડખ્યો હોવાની વાત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે. એક્સ પર તેમને પોસ્ટ કરી અને ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવાની પણ વાતચીત કરવામાં આવી છે. તેને લઈને હાલ ખેડૂતો શું કહી રહ્યા છે, તેમની શું પ્રતિક્રિયા છે તે જાણવાનો પ્રયત્ન કરીશું. અમારા સંવાદદાતા રાકેશ જોડાયા છે. રાકેશ, ખેડૂતો શું કહી રહ્યા છે? સહાય આપવાની વાત મુખ્યમંત્રી દ્વારા કરી દેવામાં આવી છે. એમ તારી છે ચોક્કસથી ગીર સોમનાથ જિલ્લાની અંદર જે અતિ ભારે નુકસાન થયું છે તેને લઈને ગીર સોમનાથના જે ખેડૂતો છે તેની પાસે જ આપણે જાણશું. મુખ્યમંત્રીએ ખાસ કરીને જે જાહેરાત તો કરી છે પરંતુ ખેડૂતો પાસેથી જાણશું કે ખેડૂતોની શું અપેક્ષા છે. સાહેબ, મુખ્યમંત્રી સાહેબ એવું કીધું છે ટૂંક સમયમાં જાહેરાત કરશો. આપની શું અપેક્ષા? કેવું નુકસાન? નુકસાન 6% નુકસાન છે અમારા તાલુકામાં, કોડીનાર તાલુકામાં. ને વહેલામાં વહેલી તકે જો પેકેજ જાહેર કરે અને ખેડૂત સુધી પૈસા પૂગે એવી માંગણી છે ખેડૂતોની. કેટલું નુકસાન હશે? ખેડૂતોએ બધું પૂરેપૂરું નુકસાન જ છે, કેમ કે મગફળી વાવી અને લણણીનો સમય હતો અને એ સમય દરમિયાન 8 દિવસથી વરસાદ ચાલુ છે. પાલા કોકના બગડ્યા, પાથરા ચાલુ પાછળ જોઈ શકો તમે. નુકસાન 6% છે બધાને. સર, આપ શું કહેશો? આપનું નામ અને ખાસ તો કેવું નુકસાન? મારું નામ સુસન ઓગણભાઈ છે. હું ગ્રામ પંચાયતના ઉપસરપંચના પ્રતિનિધિ છું. હા, તો કેટલું નુકસાન તમારે આ ગામમાં? અહીંયા 100% નુકસાન છે. સતત 8 દિવસથી પડે કમોસમી વરસાદ પડ્યો. તમામ ખેડૂતોને 100% નુકસાન છે. અહીંયા મુખ્યમંત્રી સાહેબ પેકેજ જાહેર કરવાની વાત કરી છે, ટ્વીટ કર્યું છે. શું કહેશો? કેવી અપેક્ષા? અપેક્ષા એવી છે કે વહેલી તકે પેકેજ જાહેર થઈ જાય અને તમામ ખેડૂતોને આવરી લે એવી અમારી અપેક્ષા છે. સાહેબ, આપની શું અપેક્ષા સરકાર પાસે? ખાસ તો સરકારે જે પેકેજ જાહેરાતની વાત કરવાની છે, ખાસ તો કેવું પેકેજ જોઈએ છે, શું અપેક્ષા છે, કેટલું નુકસાન હશે અને ખાસ તો આનું વળતર સરકાર કેટલું આપે તો તમને થાય? સાહેબ, નુકસાનની તો તમને એક વાત કરું છું કે કોડીનાર તાલુકાના મિત્યાદ ગામનો વતની છું અને મિત્યાદ ગામમાં અત્યારે હાલમાં 1300 હેક્ટરથી પણ વધારે જમીન ધરાવતું ગામ છે, જેમાં અમે 2 પ્રકારની વાવણી થતી હોય છે. એક કોરવાણની અને એક વાવણી કુદરતી વરસાદના કારણે થતી હોય છે. એમાં બંનેમાં આપણે જોઈ શકો છો એમ જન્માષ્ટમી થી લઈને દિવાળીના 5 દિવસ બાકી હતા ત્યાં સુધી વરસાદ ચાલુ હતો. દિવાળીના 5 દિવસની મુદતમાં ખેડૂતોને એક આશા જાગી કે હવે વરાપ મૂકી દીધેલો છે એટલે ખેડૂતો એક જોડે બધા પોતાની લણણીનો પાક લણવા જોઈ રહ્યા અને દાડી પણ તમે જોવો તો આજે મજૂર નહોતા મળતા. 1000 રૂપિયા મજૂરી ચૂકવી છે એક દિવસની, સવારના 10 થી 5 વાગ્યા સુધીની. એટલે અનહદ અને અઢળક નુકસાન છે.
છેલ્લા 8 દિવાળી પછી પણ એક ધારો સતત તમે જોઈ શકો છો કે અહીંયા પાછળના ભાગમાં હજી પણ અમારા ગામમાં તમામ જમીનમાં આવી રીતના પાણી ભરાયેલા છે અને પાણી ઓસરવાની હવે શક્યતા પણ આજથી જો કુદરત મહેરબાન કરી દે ને તો પણ 25 થી 30 દિવસ વરાપતા ખેતીને તૈયાર કરવામાં 30 દિવસ જાય. તો 30 દિવસ જાય તો આના પછીનો જે પાક છે જેમ કે ઘઉંનો પાક એ પણ નિષ્ફળ રહેવાની સંભાવના 100% છે. એટલે સરકારે વાત કરી છે પેકેજ જાહેર કરે છે, શું અપેક્ષા આપની છે? અમારી અપેક્ષા તો એટલી જ છે કે તમામ ખેડૂતોને આવરી લે અને તમામ ખેડૂતોને નુકસાન સારાથી માંડીને તમામ લણણીનો જે પાકો છે એ તમામ નિષ્ફળ ગયેલ છે અને જે કોઈ ખેડૂત 2-5% લોકોએ હાંચવેલું છે એ પણ અંદર રહીને ફૂંગાઈ ગયેલું છે. ફૂંગ જેવો રોગો લાગુ પડી ગયા છે. સંપૂર્ણ 100% ને વહેલી તકે જેમ કે આના પછીની સિઝન તૈયાર કરવા માટે ઘણા બધા ખર્ચા થશે. જેમ કે ઘઉંના માટે ખેતર તૈયાર કરવા, જમીનો આ જે અપેક્ષા શું છે આપની અપેક્ષા? એટલે વધારેમાં વધારે ખેડૂતોને મદદ થાય ને વધારેમાં બજેટમાં કંઈક પણ જોગવાઈ કરી અને વધારેમાં વધારે સરકારને આપે, પેકેજ મોટું આપે એવી અપેક્ષા છે. જે ખાસ તો જે આ ખેડૂતો છે, ખેડૂતોનું કહેવું છે કે વધારેમાં વધારે સરકાર જાહેરાત કરે મોટા પેકેજની, તેવી અપેક્ષા છે. જી બિલકુલ રોહિત, વિગતો સાથે જોડાયા તે બદલ આભાર. વેલકમ બેક. તો જૂનાગઢમાં ભારતીય આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ ગુમ થયા છે. વહેલી સવારે ચિઠ્ઠી લખીને આશ્રમમાંથી મહાદેવ ભારતી બાપુ નીકળી ગયા. આશ્રમ સંચાલકોને જાણ થતા પોલીસને જાણ કરવામાં આવી છે. ભવનાથના ભારતીય આશ્રમના લઘુ મહંત એકાએક ગુમ થતા હડકંપ મચી જવા પામ્યો છે. ચિઠ્ઠીમાં અંગત મન દુઃખનું મહાદેવ ભારતી બાપુએ ઉલ્લેખ કર્યો હોવાનું સામે આવ્યું છે. મહાદેવ ભારતી બાપુને કોની સાથે વિવાદ હતો તેના વિશે કોઈ ખુલાસો થયો નથી. મહાદેવ ભારતી બાપુ અચાનક ગુમ થતા સેવકોમાં ચિંતા વ્યાપી છે. મહંતની શોધખોળ માટે ભવનાથ પોલીસ આશ્રમમાં દોડી ગઈ. મહાદેવ ભારતી બાપુએ લખેલી 5 પાનાની નોટ પોલીસે જપ્ત કરી છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે મહંતની શોધખોળ આદરી છે. ગિરનાર મંડળના અધ્યક્ષ ઇન્દ્ર ભારતી બાપુ પણ આશ્રમ ખાતે પહોંચ્યા છે. સંવાદદાતા જય ફોન લાઈન પર જોડાયા છે. જય, જૂનાગઢમાં ભારતીય આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ ગુમ થયા છે. ચિઠ્ઠી પણ ત્યાંથી મળી આવી છે, શું અપડેટ? જી ચોક્કસથી ખાસ કરીને જણાવ્યું કે જૂનાગઢના જે ભવનાથ વિસ્તારમાં આજે સવારથી એક મોટી ખબર સામે આવી છે. ભવનાથ ક્ષેત્રના જે ભારતીય આશ્રમના જે લઘુ મહંત જે મહાદેવ ભારતી બાપુ આજે સવારથી ગુમ થયા છે. સવારના 3 થી 5 વાગ્યાની આસપાસ આ ગુમ થયાની જાણકારી મળી હતી. ત્યારે આશ્રમના જે સંચાલકો હતા તેને પણ જાણ થઈ હતી. જ્યારે તપાસ કરતા પોલીસને જાણ કરવામાં આવી હતી. કોઈ પણ જગ્યાએ આ બાપુનો જે હતો તે પતો નહીં લાગતા આશ્રમ પોલીસને જાણ કરવામાં આવી છે. ભવનાથ પોલીસ તેમજ જુદી જુદી જૂનાગઢ પોલીસ દ્વારા આ ટીમો બનાવવામાં આવી છે અને શોધખોળ હાથ ધરવામાં આવી છે. સુસાઇડ નોટમાં અંગત મંદુક હોવાનું લખ્યું હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી મળી રહી છે. ત્યારે પોલીસે હાલ સમગ્ર મામલો કઈ ખુલાસો હજી પાડ્યો નથી. ત્યારે હાલ સમગ્ર ઘટનાને લઈને જે ભારતીય આશ્રમ છે ત્યાં ભવનાથ પોલીસે પહોંચી છે. ભવનાથ પોલીસ દ્વારા આશ્રમમાં તપાસ જુદી જુદી જગ્યાએ કરવામાં આવી રહી છે. સીસીટીવી ફૂટેજ પણ પોલીસે કબજે કર્યા છે. 5 પાનાની જે સુસાઇડ નોટ છે તે પણ પોલીસે કબજે કરી છે. ત્યારે આ સમગ્ર બાબતે ગિરનાર મંડળના જે અધ્યક્ષ ઇન્દ્ર ભારતી બાપુ છે તેને પણ જાણ થતા તે પણ આશ્રમ ખાતે પહોંચ્યા છે. અને હાલ તમામ જે સાધુ સંતો છે તે ચિંતિત જોવા મળી રહ્યા છે કે આ બાપુ અત્યારે ક્યાં હોઈ શકે તેને લઈને પણ હાલ ચિંતિત છે અને પોલીસ પણ હાલ આ સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે. જી બિલકુલ, જાણકારી બદલ આભાર. જૂનાગઢમાં લીલી પરિક્રમા રદ થતા જંગલના તમામ રસ્તા બંધ કરવામાં આવ્યા છે. પરંતુ હવે આ નિર્ણયને લઈને વિવાદ ઉભો થયો છે. કારણ કે ઐતિહાસિક સરખડિયા હનુમાન મંદિર તરફ જવાનો રસ્તો પણ બંધ કરાયો છે, જેને પગલે ભક્તોમાં રોષની લાગણી છે. હનુમાન મંદિર તરફ જતા ઈચ્છતા ભક્તો જવા દેવા નથી આવતા, જેને કારણે ભક્તો સાથે મહંતે પણ આક્રોશ વ્યક્ત કર્યો. શ્રદ્ધાળુઓએ વન વિભાગ પર લાલિયાવાડીના આક્ષેપ લગાવ્યા છે તો હનુમાનજીના મંદિર તરફ જતો રસ્તો ખોલવાની માંગ કરાઈ છે. માટે પબ્લિકની એ અમે માન્ય રાખીએ એમાં ના નથી, કારણ કે મોસમ ખરાબ છે. लेकिन 365 દિનનું જો રાસ્તા અમારા સરકડિયા હનુમાનજી રાસ્તાનું છે, આ પાટવડ કોઠાથી સરકડિયા હનુમાનજીની, यहाँ हमने કેમ કનરગત કરે છે ફોરેસ્ટ વિભાગ યા વન વિભાગ યા વહીવટ से હું જાણકારી માંગુ કે આ સેટલમેન્ટની જગ્યા છે સાહેબ. આ પબ્લિકને સુજોદેથી સુજા સુધી દર્શન માટે છોડી દેવો જોઈએ. એને પરિક્રમા જ કાંઈ રહેવો દેવો નહીં, પરિક્રમા રૂટ છે કાંઈ લેવો દેવો નહીં. અગર એવો રૂટ હોય
तो कहता कि परिक्रमा स्थगित करा तो एम ना वहीवट तंत्र द्वारा कोई तैयारी हतुं ना तो वन विभाग द्वारा कोई तैयारी हता। अमे एक ज विनती करीए कि आ भक्तों ने सेवकों ने परिक्रमा रूचे काल लेवो देवो नहीं। हमारे पास कोर्टनी हुकम है, आ कोर्टे कीधुं तू तमे पब्लिक ने विनंती करिए कि जेटला श्रद्धालुओं और भक्तों से और हमारा 40 दिन अनुष्ठान हतुं एम माल सामान हमारा आता जाता हो 365 दिन दर्शन करवे पब्लिको ने आवा दियो एम काय होता हो तो जिम्मेवारी हमारी रहे। ભારતીય વાયુસેનાની 93મી વર્ષગાંઠ નિમિત્તે ગાંધીનગરના દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડ મુખ્યાલયમાં સેખોન ઇન્ડિયન એરફોર્સ મેરેથોન 2025નું આયોજન કરવામાં આવ્યું અને જેમાં 800 લોકોએ ભાગ લીધો હતો। ફ્લાઇંગ ઓફિસર નિર્મલજીત સિંહ શેખાને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે આ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું, જ્યારે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલ નગેશ કપૂરે ફ્લેગ ઓફ કરાવ્યું હતું। आज की जो इवेंट है सेको इंडियन एयरफोर्स मैराथन, जो कि फर्स्ट टाइम हम कंडक्ट कर रहे हैं। फ्लाइंग ऑफिसर निर्मलजीत सिंह सेको जो कि परमवीर चक्र से अवार्ड किए गए थे अपने वेलर, उनके कमेमोरेशन में ये इवेंट है उसको हमने ऑर्गेनाइज किया है। इस इवेंट में 3 डिफरेंट कैटेगरीज में पार्टिसिपेंट ने आज के मैराथन में दौड़ लगाई है, जो कि 5, 10 और 21 किलोमीटर की रेस थी। इवेंट को फ्लैग ऑफ AOC-NC एयर मार्शल नगेश कपूर ने किया और सभी पार्टिसिपेंट का एंथुजियाज्म आपने देखा होगा कि किस जोश के साथ में उन्होंने इस इवेंट में पार्टिसिपेट किया। આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વુમેન્સ ફાઇનલ મેચ છે। મહિલા વન ડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ઇતિહાસ રચી શકે છે। ભારતીય મહિલા ક્રિકેટની ટીમ વર્લ્ડ કપ ચેમ્પિયન બનવા મેદાને ઉતરશે। જેમીમાં રોડ્રિગ્સ અને હરમનપ્રીત કૌર પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે। દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ પહેલીવાર ફાઇનલમાં પહોંચી છે। બંને ટીમ ઐતિહાસિક મેચમાં પ્રચંડ આત્મવિશ્વાસ સાથે મુકાબલો કરશે। हमारी महिला क्रिकेट टीम वर्ल्ड कप के फाइनल में पहुंची है, बहुत बड़ी खुशी की बात है। महिला शक्ति का एक और उदाहरण है। महिलाएं अब तक जेट उड़ाती आई है, महिलाएं आर्मी में अपना कौशल दिखाती आई है। पहली बार फाइनल में जिस तरह से महिला टीम गई है और जितना बड़ा मैच जीत के गई है, आपने देखा होगा ऑस्ट्रेलिया के खिलाफ बुरी तरह ऑस्ट्रेलिया को, ऑस्ट्रेलिया कभी सोचा नहीं था कि एक महिला टीम, एक महिला, नाम तो मैं सबका लूंगा, पूरी क्रिकेट टीम का नाम लेके बोल रहा हूँ, सेंचुरी होने के बाद भी हमारे खिलाड़ियों में पहले हमारे भारत के बारे में तो सोचा, अपने बारे में नहीं सोचा, उसने बैट नहीं उठाया। ये सबसे बड़ा क्रिकेट जगत का एक सबसे बड़ा उदाहरण है कि आप देश के लिए खेल रहे हो, न कि अपने लिए खेल रहे हो। जीतने के लिए पढ़ाई में एक नंबर का जरूरी है, इसमें एक रन जरूरी है। और हमारे यहाँ के बच्चे गलती क्या करते हैं, शुरू में चौका देते जाते हैं, वो बनाते जाते हैं, ये चौका बांधते जाते हैं, शुरू से गलती करते हैं। शुरू से इनको रन बटोरना चाहिए, एक नंबर से इनको रन बटोरना चाहिए, एंड में इनके काफी रन बन जाएंगे। सभी बच्चों को ध्यान से खेलना चाहिए।